નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એડ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 7નો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં જવાબ લખો. પ્રશ્ન 1. કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે? ઓપ્શન એ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ. ઓપ્શન બી ઘસારણ અને નિક્ષેપણ. ઓપ્શન સી ઔદ્યોગિકરણ અને શહેરીકરણ. ઓપ્શન ડી એક પણ નહીં. સાચો વિકલ્પ છે ઓપ્શન બી ઘસારણ અને નિક્ષેપણ. પ્રશ્ન 2. ગુજરાતમાં બેસાલ્ટ અને ગ્રેનાઇટ ખડકો કયા સ્થળે જોવા મળે છે? ઓપ્શન એ ઈડરિયા ગઢમાં. ઓપ્શન બી પાવાગઢમાં. ઓપ્શન સી ગિરનારમાં. ઓપ્શન ડી કચ્છમાં. સાચો વિકલ્પ છે ઓપ્શન એ ઈડરિયા ગઢમાં. પ્રશ્ન 3. પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધબેસતું નથી? ઓપ્શન એ સૌથી ઉપરના સ્તરને ભૂકવચ કહે છે. ઓપ્શન બી ઉપલો સ્તર ખૂબ જ ઘટ્ટ છે. ઓપ્શન સી ઉપરનું સ્તર ભૂમિખંડ થર લગભગ 35 કિલોમીટર સુધી હોય છે. ઓપ્શન ડી ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિના જેવી ખનિજોથી બનેલ છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ઉપલો સ્તર ખૂબ જ ઘટ્ટ છે. આ વિધાન બંધબેસતું નથી. પ્રશ્ન 4. પૃથ્વી સપાટી પર કંપન કેવી રીતે થાય છે? ઓપ્શન એ ખડક ચક્રથી. ઓપ્શન બી ભૂત ગતિની ગતિશીલતાથી. ઓપ્શન સી અને બી બંનેથી. ઓપ્શન ડી પવનોના વેગથી. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી ભૂત ગતિની ગતિશીલતાથી. પ્રશ્ન 5. રણમાં કયા પરિબળ દ્વારા ઘસારણ અને નિક્ષેપણ થાય છે? ઓપ્શન એ હિમનદીથી. ઓપ્શન બી ઠંડીના કારણે. ઓપ્શન સી પવનથી. ઓપ્શન ડી ગરમી દ્વારા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી પવન દ્વારા. પ્રશ્ન 6. કઈ પદ્ધતિથી ખડકો એકબીજામાં પરિવર્તિત થાય છે? ઓપ્શન નિક્ષેપણથી. ઓપ્શન બી ચક્રીય. ઓપ્શન સી દ્વિચક્રીય. ઓપ્શન ડી ઉપરોક્ત ત્રણેય. સાચો વિકલ્પ છે ઓપ્શન બી ચક્રીય. આગળ જોઈએ. પ્રશ્ન 7. પૃથ્વીની બાહ્ય સપાટી પર જે કંપન ઉત્પન્ન થાય છે તેને શું કહે છે? ઓપ્શન એ બાહ્ય બળ. ઓપ્શન બી આંતરિક બળ. ઓપ્શન સી ભૂકંપ. ઓપ્શન ડી પ્લેટો. સાચો વિકલ્પ છે ઓપ્શન સી ભૂકંપ. 8. અતિશય દબાણના કારણે ચૂનાના પથ્થર કયા ખડકમાં ફેરવાઈ જાય છે? ઓપ્શન એ અગ્નિકૃત ખડક. ઓપ્શન બી જળકૃત ખડક. ઓપ્શન સી રૂપાંતરિત ખડક. ઓપ્શન ડી એક પણ નહીં. સાચો વિકલ્પ છે ઓપ્શન સી રૂપાંતરિત ખડક. 9. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ શાનું નિર્માણ કરે છે? ઓપ્શન એ તળાવનું. ઓપ્શન બી નદીનું. ઓપ્શન સી સરોવરનું. ઓપ્શન ડી ઉપરોક્ત ત્રણેય. સાચો વિકલ્પ છે ઓપ્શન સી સરોવરનું. 10. જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ થાય તે માટે કયો ગ્રીક શબ્દ વપરાયો છે? ઓપ્શન એ ઇગ્નિયસ. ઓપ્શન બી મેટામોર્ફિક. ઓપ્શન સી સેડિમેન્ટરી. ઓપ્શન ડી સેન્ટિયસ. સાચો વિકલ્પ છે ઓપ્શન બી મેટામોર્ફિક. આગળ જોઈએ. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. વાક્ય નંબર 1. સડક, મકાન અને ઇમારતો બનાવવા ખાલી જગ્યા ખડકોનો ઉપયોગ થાય છે. તો નક્કર ખડકોનો. 2. ભૂત ગતિની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર ખાલી જગ્યા થાય છે. તો ફેરફાર થાય છે. 3. ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને ખાલી જગ્યા કહે છે. તો જીવાશ્મી. 4. હિમનદીના ઘસારણ દ્વારા ખાલી જગ્યા આકારની ખીણનું નિર્માણ કરે છે. તો યુ આકારની. 5. ભારતના ખાલી જગ્યાના રણમાં ડોવા જોવા મળે છે. તો રાજસ્થાનના રણમાં. પ્રશ્ન 3 જોઈશું. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કોષ્ટકમાં જણાવો. 1. અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે. તો આ વિધાન સાચું છે. 2. પૃથ્વીની અંદર પીગળેલા મેઘમાં વર્તુળરૂપે ફરતો રહે છે. તો આ વિધાન પણ સાચું છે. 3. રણ પ્રદેશમાં ભૂસ્તર આકારના ખડક જોવા મળે છે. તો આ વિધાન પણ સાચું છે. 4. ભૂકંપની આગાહી કરી શકાય છે. તો આ વિધાન ખોટું છે. 5. ભારતમાં લોહેસના મેદાનો જોવા મળે છે. તો આ વિધાન પણ ખોટું છે. પ્રશ્ન 4 જોઈશું. મને ઓળખો. 1.
હું ભૂકવચથી નીચેનું સ્તર છું તો મેન્ટલ. 2. હું જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી બનેલો છું તો રેતાળ પથ્થર. 3. હું રૂપાંતરિત ખડકમાંથી બનું છું તો આરસ પ્રહાણ. પ્રશ્ન 5. યોગ્ય જોડકા જોડો. 1. બાહ્ય અગ્નિકૃત ખડક, તેમાં આવશે ઓપ્શન સી બેસાલ્ટ. 2. આંતરિક અગ્નિકૃત ખડક, તેમાં આવશે ઓપ્શન ઈ ગ્રેનાઇટ. 3. મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષો, તેને કહેવાય જીવાશ્મી, ઓપ્શન બી. ને 4. ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારા, જેને કહેવાય એ સમુદ્ર કમાન. આગળ દેખીશું. પ્રશ્ન 6. નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. તો 1. પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે. 2. સીમાની નીચેનો સ્તર આશરે 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલો છે. 3. સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટૈક કહે છે. 4. પવનથી દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો પથરાઈ જતા રેતીના ઢૂવા બને છે. 5. નદીના મેદાની ક્ષેત્રના મોટા વળાંકો સર્પાકાર હોય છે. આગળ જોઈશું. પ્રશ્ન 7. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો. પ્રથમ શબ્દ છે સમુદ્રી ગુફા. તો સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે, તેને સમુદ્રી ગુફા કહે છે. 2. ઘસારણ. તો ભૂસપાટી પર પવન, જળ અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે. 3. બાહ્ય અગ્નિકૃત ખડક. તો જ્યારે પ્રવાહી મેઘમાં પૃથ્વીની સપાટી પર પથરાઈ ઝડપથી ઠંડા થઈ નક્કર બને તેને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. 4. ભૂસ્તર ખડક. તો પવનથી ઘસારણ થતા ખડકોના આધાર સોકડો અને મથાળું મોટું રહે છે, જેને ભૂસ્તર ખડક કહે છે. 5મો શબ્દ છે પૂરનું મેદાન. તો નદી પોતાના કિનારાથી બહાર વહીને કાંપ અને અન્ય પદાર્થોનું નિર્માણ કરે છે, તેને પૂરનું મેદાન કહે છે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. પ્રશ્ન 1. પૃથ્વીના ભૂગર્ભને નિફે કેમ કહેવામાં આવે છે? તો પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે, તેથી તેને ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ કહેવામાં આવે છે. આગળ જોઈશું. પ્રશ્ન 2. આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? તો પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેગ્મા લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. પ્રશ્ન 3. પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને શું કહેવાય છે? તો પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને મેગ્મા કહેવાય છે. પ્રશ્ન 4. રૂપાંતરિત ખડકોની રચના કઈ રીતે થાય છે? તો ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણ રચના, સ્તર રચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો દ્વારા રૂપાંતરિત ખડકોની રચના થાય છે. પ્રશ્ન 5. ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્તરને શું કહેવામાં આવે છે? તો ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્તરને ભૂકંપનું કેન્દ્રબિંદુ કહેવામાં આવે છે. પ્રશ્ન 6. અગ્નિકૃત ખડક કોને કહેવાય છે? તો જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા મેગ્મા આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે. આ મેગ્મા ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે. પ્રશ્ન 7. જળધોધ એટલે શું? તો નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે, ત્યારે નીચે પછડાતા જળને જળધોધ કહેવાય છે. પ્રશ્ન 8. ખડકોના પ્રકાર કેટલા અને કયા કયા છે? તો ખડકોના મુખ્ય 3 પ્રકારો છે. 1. અગ્નિકૃત ખડકો, 2. જળકૃત ખડકો કે પ્રસ્તર ખડકો અને 3. રૂપાંતરિત ખડકો. પ્રશ્ન 9. હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં ગોળાશ્મી ભૂમિદૃશ્યોનું નિર્માણ કઈ રીતે થાય છે? તો હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મી માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદૃશ્યનું નિર્માણ કરે છે. આગળ જોઈએ. પ્રશ્ન 9. વર્ગીકરણ કરો.
કૌંસમાં આપેલી વિગતોનું જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકોમાં વર્ગીકરણ કરો. કૌંસમાંના શબ્દો છે રેતાળ પથ્થર, ચીકણી માટી, પ્રાણીઓના અશ્મિ અને ચૂનાનું પથ્થર. તો જળકૃત ખડકોમાં આવશે રેતાળ પથ્થર અને પ્રાણીઓના અશ્મિ. એ રૂપાંતરિત ખડક તો ચીકણી માટી અને ચૂનાનો પથ્થર. પ્રશ્ન 10 જોઈએ. નીચે આપેલા વિધાનો માટે કારણો આપો. 1. પૂરના મેદાનને કુદરતી તટબંધ કહેવાય છે. તો ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારમાં કાંપ અને અન્ય પદાર્થોનું વિક્ષેપણ કરે છે, જેનાથી ફળદ્રુપ પૂરના મેદાન બને છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, જેને કુદરતી તટબંધ કહેવાય છે. બીજું વાક્ય છે હિમનદીમાં ડ્રમલિન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. તો હિમનદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો, રેતી, કાંકરા વગેરે નિક્ષેપિત કરે છે. આ નિક્ષેપ દ્વારા હિમનદી તેના પ્રવાહની વચ્ચે ટેકરી જેવા ડ્રમનીલ ભૂમિ સ્વરૂપની રચના કરે છે. આગળ જોઈએ. ત્રીજું વાક્ય રૂપાંતરિત ખડક અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. તો રૂપાંતરિત ખડક પર અતિશય તાપમાન અને ખૂબ દબાણ લાગવાથી ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે. આ મેઘમાં ઠંડા બનીને ફરીથી નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે. આગળ જોઈશું. પ્રશ્ન 11. નીચે આપેલા ચિત્રને ઓળખી તેના વિશે લખો. તો જોઈએ રણ મેદાનનું ચિત્ર આપેલું છે. તો રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે, જેને રેતીના ઢોળા એટલે કે બારખંસ કહે છે. બીજું ચિત્ર છે ખડક ચક્ર દર્શાવેલ છે, બરાબર. તો આ ચિત્ર આપણને ખડક ચક્રની પ્રક્રિયા દર્શાવે છે. કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાંથી એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તન થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. ત્રીજું ચિત્ર જોઈએ. પૃથ્વી સપાટીની સ્તર બતાવેલ છે, બરાબર. તો આ ચિત્ર આપણને પૃથ્વીના સ્તર વિશે માહિતી આપે છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, જે ભૂમિખંડ પર આશરે 3500 કિલોમીટર સુધી હોય છે. બીજું સ્તર મેન્ટલ છે, જે આશરે 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલું છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર છે. આગળ જોઈશું. પ્રશ્ન 12. નીચેના પ્રશ્નોના જવાબ 3 કે 4 વાક્યમાં લખો. 1. જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું? તો પૃથ્વીના આંતરિક ભાગમાં લાવા રહેલો છે. આ લાવા ઉપર આવવાનો સતત પ્રયત્ન કરે છે. પોચા ખડકોમાંથી વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક ધડાકા સાથે વરાળ બહાર નીકળે છે ત્યારે પ્રચંડ વિસ્ફોટ થાય છે, જેને જ્વાળામુખી વિસ્ફોટ કહેવામાં આવે છે. પ્રશ્ન 2. ખનિજો કોને કહે છે? તો ખનિજ એ કુદરતી રીતે જોવા મળતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. તેને ખનિજ કહેવામાં આવે છે. ખનિજ માનવજાતિ માટે ખૂબ જ મહત્વના છે. ત્રીજો પ્રશ્ન. પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિ ઉદ્ભવે છે? તો પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટ જેવી બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે. પ્રશ્ન 13. ટૂંક નોંધ લખો. 1. ભૂકંપની પ્રક્રિયા. તો મૃદાવરણીય એટલે કે ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વીની સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ અથવા ધરતીકંપ કહે છે. પૃથ્વીના જે આંતરિક ભાગમાંથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળ કે કેન્દ્રને ભૂકંપ ઉગમ બિંદુ એટલે કે કેન્દ્ર કહે છે. બીજો શબ્દ છે જ્વાળામુખી. તો પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણોને કારણે કેટલીક વાર મેગ્મા સ્તરના અર્ધપ્રવાહી દ્રવ્યોમાં મોટી હલનચલન થાય છે. પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી પેટાળની ગરમીને લીધે વરાળમાં ફેરવાઈ જાય છે. વરાળ પાણી કરતાં અનેક ગણી વધુ જગ્યા રોકે છે, તેથી તે ચારે બાજુ પ્રચંડ દબાણ કરે છે. આવા કારણોસર જ્યાં ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે છે. તેમાંથી પ્રથમ વરાળ, રાખ, ખડકોના ટુકડા, કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત ગરમ મેઘમાં લાવારસ ફેંકાય છે. ત્રીજું પવનનું કાર્ય. તો રણ વિસ્તારમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય
પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ઘસે છે. આથી રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરીઓ બને છે, જેને ઢૂવા કહે છે. ભારતમાં રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે. પ્રશ્ન 14 પ્રોજેક્ટ. તો બાળ દોસ્તો, અહીંયા તમારે પ્રોજેક્ટ કરવાનું છે. 1. તમારા મિત્રોની સાથે જ્વાળામુખી વિશે ચર્ચા કરી માહિતી એકત્ર કરી જ્વાળામુખી મોડેલ તૈયાર કરો. તો હું અને મારા મિત્રો મળીને જ્વાળામુખી વિશે ચર્ચા કરી અને તેની બનાવટ, પ્રક્રિયા અને પ્રકારોની માહિતી એકત્રિત કરી છે. પછી અમે ખાલી બોટલ, માટી અને ઘરના ઉપકરણોની મદદથી જ્વાળામુખીનું મોડેલ તૈયાર કર્યું. બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરીને લાવા નીકળવા જેવી અસર દર્શાવી, જેના દ્વારા અમે જ્વાળામુખી ફાટવાની પ્રક્રિયાને સમજાવી શક્યા. જો અહીંયા બતાવ્યું છે તમને આ જ્વાળા કેવી રીતે નીકળે છે. બરાબર. તો મિત્રો, અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.